વાલા ભક્તો, આજે સામાન્ય લોકો સ્વામિનારાયણ સંપ્રદાય વિશે આંગળી ચિંતા હોય છે, ગમે તેમ બોલતા હોય, પણ જે દેશ વિદેશના તત્વચિંતકો હતા, સમર્થ હતા, મહાપુરુષો હતા, લાખોના હૃદયમાં જેનું સ્થાન હતું, અને એ ભગવાન સ્વામિનારાયણને જોયા કે સ્વામિનારાયણ સંપ્રદાયને જોયો ત્યારે એના હૈયાના જે ઉદ્ગારો નીકળી પડ્યા હતા, આજ વિશ્વ પ્રસિદ્ધ તત્વચિંતકો અને મહાપુરુષોના જે ઉદ્ગારો છે એ ઉદ્ગારો હું તમને કહું છું. ભારતમાં જેને આઝાદી અપાવનારા હતા મહાત્મા ગાંધીજી, એ એવું કહેતા કે હિન્દુસ્તાનમાં અનેક ધર્મો છે, પરંતુ સ્વામિનારાયણ ધર્મ સૌથી વિશેષ, પ્રશંસનીય, શુદ્ધ અને આકર્ષક છે. મને આ ધર્મ વિશે ઘણું માન છે. જે કાર્ય એક સહજાનંદે ગુજરાતમાં કર્યું છે એ રાજદંડ પણ કરી શક્યો નથી અને નહીં કરી શકે. આ હું અહિંસા ધર્મ ની શીખ અને ક્ષમા ધર્મની શીખ એ સ્વામિનારાયણ સંપ્રદાય પાસેથી શીખ્યો હતો. આ ગાંધીજીએ સ્વામિનારાયણ સંપ્રદાયનું એ વખતનું કલેવર જોયું હતું, અને ભગવાન સ્વામિનારાયણ વખતે આઝાદીની લડતમાં સૌથી વધારે સિંહ પાળો સ્વામિનારાયણના સંપ્રદાયના સત્સંગીઓ આપ્યા હતા. એના દસ્તાવેજી પુરાવા આજે પણ અમદાવાદ કાળુપુર મંદિરમાં એના ભીત ચિત્રો છે કે આઝાદી વખતે સ્વામિનારાયણના સત્સંગીઓ કેટલા સુરવીર થઈ અને આઝાદીની સેનાની સામે ઉભા રહ્યા હતા. બીજા જ એવા આપણે તો બે ભાઈઓ બાજ્યા હોય કે પતિ પત્ની કે હાહુઓ બાજી હોય તો એના ઝઘડામાં પતાવી શકતા નથી. ત્યારે જેને ભારતના 562 રજવાડાને એક કર્યા એ ભારતના લોખંડી પુરુષ, આજે પણ ભારતને અખંડ ભારત કરનારા, અને એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા મોદી સાહેબે જેને શ્રદ્ધાંજલિ સમર્પણ કરી છે, વલ્લભભાઈ પટેલ પોતાના અંતરના ઉદ્ગારો કહે છે કે સ્વામી શ્રી સહજાનંદ અને શ્રી સ્વામિનારાયણ ધર્મના સાધુઓના પવિત્ર જીવનથી આજ મહાગુજરાતમાં સહકારની સૌરભ પસરી છે. અર્થાત આજે પણ જ્યાં જ્યાં તમે જો કે આ ભગવાન સ્વામિનારાયણ અને એના સંતોના જીવનથી સહકારની, બીજાને મદદરૂપ થવાની એક સુગંધી આખા ગુજરાતમાં અને દેશ વિદેશમાં પ્રસરી રહી છે. અને એના હું ને તમે બધાએ સાક્ષી છીએ. બાપી ભુજનો ભૂકંપ હોય, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ હોય, કોરોના જેવો કપરો કાળ હોય, તો એ સ્વામિનારાયણ સંપ્રદાયના બધા જ મંદિરો એ કોરોના કેર માટે પોતાના મોટા મોટા બિલ્ડિંગો આપી શકે. એ કોઈ ગમે એવું હોય તો સૌથી પહેલા અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ થાય ત્યારે સ્વામિનારાયણ મંદિરમાંથી ફૂડ પેકેટ જાય. આ બહુ મોટી મહત્વની વાત છે. બીજાને મદદરૂપ થવું કે છે કે ઘણા સામાન્ય માણસોના તથા પછાત કોમના બિન કેળવાયેલા માણસોના જીવન પશુ કોટીમાંથી ઊંચે લાવીને મહાસંસ્કારી અને બ્રાહ્મણત્વ જેવા બનાવનારમાં ભગવાન સ્વામિનારાયણના આ સંપ્રદાયનો ધર્મ ફાળો અતિ મહત્વનો છે. જો બધા જ નાગરિકો ભગવાન સ્વામિનારાયણે આપેલી શિક્ષાપત્રીનું પાલન કરે તો ભારતીયો પોલીસ ધારાની જરૂર જ રહે નહીં. અર્થાત આજે પોલીસો દ્વારા, સુરક્ષા તંત્ર દ્વારા ભારતનું અડધું બજેટ વપરાઈ જાય છે. એ કહે છે કે આ સ્વામિનારાયણ ભગવાનની એક શિક્ષાપત્રીનું જો પાલન કરે કે કોઈની ચોરી ન કરવી, હિંસા ન કરવી, વ્યભિચાર ન કરવો, જુગાર ન રમવું, દારૂ માંસનું ભક્ષણ ન કરવું, ચોરી ચીનાળવા ન કરવા, તો ભારત ટૂંક કાળમાં સુવર્ણ યુગ બની જાય. આ વલ્લભભાઈ પટેલના અંતરના ઉદ્ગારો હતા. આ ભારતના મહાન આચાર્ય થઈ ગયા આનંદ શંકર બાપુરાવ ધ્રુવ. એ કહે છે કે સ્વામી શ્રી સહજાનંદના ઉપદેશથી ગુજરાત કાઠિયાવાડની ઘણી ક્રૂર અને લડાયક જાતોને કોમળ અને શાંત થઈ છે. એ કોળી, કાઠી વગેરે હોય એ પ્રભુ તરફ વળ્યા છે. વચનામૃત નામે એમના ઉપદેશોનો જે સંગ્રહ છે તે ઘણો જ ગહન છે, ગંભીર છે, મનન કરવા યોગ્ય છે, તેમજ જ્ઞાન અને ઉપાસનાથી પરિપૂર્ણ ભરેલો એ ગ્રંથ છે. અને એ ગ્રંથના કારણે જ લોકો વાસનાથી વિમુક્ત થઈ અને પુરુષોત્તમની ઉપાસના કરીને બ્રહ્મરૂપ બને છે. કનૈયાલાલ મુલશી તો એવું કહેતા હતા કે ગુજરાતમાં અનેક મહાપુરુષો થયા, પણ ગુજરાતના તમામ મહાન પુરુષોના જ્યોતિર્ધરોમાં શ્રી સહજાનંદ સ્વામીનું સૌથી અગ્રસ્થાન રહ્યું છે. કેમ જે રાજ કામ નથી કરી શક્યા એવા લોકોના હૃદય પરિવર્તન સહજાનંદ સ્વામીએ કર્યા હતા. વળી ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડે કહેતા કે શ્રી સહજાનંદ સ્વામી મધ્યયુગી હિન્દુ ધર્મના છેલ્લા સુધારક હતા, અને એટલે એની સુધારાની ચળવળ આજ વિશ્વભરમાં પ્રવર્તી રહી છે. વળી
ગૌરજલાલ નંદા જે એક દિવસ ભારતના વડાપ્રધાન થઈ શક્યા હતા, માજી ગૃહપ્રધાન પણ રહ્યા હતા, એ એવું કે છે કે સ્વામિનારાયણે આપેલો અહિંસાનો સિદ્ધાંત જગતના સર્વ અહિંસાના સિદ્ધાંતોમાં મને શ્રેષ્ઠ લાગ્યો છે. તેમના એ અસાધારણ સિદ્ધાંતે મારા પર એટલો પ્રભાવ પાથર્યો કે મારું જાતનું જ એમાં રૂપાંતરિત થઈ ગયું, અર્થાત એ પણ સત્સંગી બની ગયા હતા. આ હતી ભગવાન સ્વામિનારાયણની દિવ્ય અલૌકિક પ્રભા. ગાંધીજી સાથે રહેનારા અને એના લહિયા ગણી શકાય મહાન તત્વચિંતક કિશોરીલાલ મશરૂવાળા, જે પ્રખર ગાંધીવાદી હતા, ગાંધી ચિંતક હતા, એ પોતે પોતાના એક પુસ્તકમાં નોંધે છે કે જે સમયે ગુજરાત કાઠિયાવાડમાં અંધકાર છાઈ રહ્યો હતો, તે વખતે પોતાના પ્રભાવથી અનેકના હૃદયને પ્રકાશ પમાડનારા, અનેકના ચિત્તોનું આકર્ષણ કરી અને ગુરુ વચનને જીવન ચૂરેચૂરા કરી જાય એવા વશ કરનારા, કાઠી કોળી જેવા અનેકની ચોર્ય વૃત્તિને ચોરી લેનારા, લૂંટારા વૃત્તિને લુપ્ત કરી નાખનારા અને લુપ્ત થયેલા બ્રહ્મચર્યને પુનઃસ્થાપન કરનારા, નિઃશંક અને નિરંકુશ સ્વચ્છંદી બનેલા ત્યાગાશ્રમને ઉજ્જવળ કરનારા, પતિત થયેલા ગુરુઓ અને આચાર્યો માટે સંયમ અને સદાચારનો આદર્શ બેસાડનારા, સ્ત્રી સમાજને સંપ્રદાયમાં ચોક્કસ સ્થાન આપી પ્રત્યેક મહિલાઓનો ઉત્કર્ષ કરનારા, સૌ પ્રથમ મહિલાઓને શિક્ષણ જગત આપનારા અને મહિલાઓને ધર્મ કાર્યમાં જોડી એના દ્વારા પણ અનેકનો ઉદ્ધાર કરનારા, અહિન્દુઓને હિન્દુ ધર્મમાં સમાવેશ કરનારા, શૂદ્રોને પણ આચાર શુદ્ધિ વિચાર શુદ્ધિ શીખવનારા, સાહિત્ય સંગીત તથા કળાના પોષક, અહિંસા ધર્મના યજ્ઞના પ્રવર્તક, ક્ષમા ધર્મના ઉપદેશક, શૌચ અને સદાચારના સંસ્થાપક, શુદ્ધ ભક્તિ માર્ગ શુદ્ધ જ્ઞાન માર્ગના ચાલક અને ભાગવત ધર્મના શિક્ષક તથા વ્યાસ સિદ્ધાંતના બોધક એ સ્વામી સહજાનંદજી હતા. આ સહજાનંદ સ્વામીએ લગભગ 30 વર્ષ સુધી મહાપરિશ્રમ ઉઠાવી અને લોકોને શુદ્ધ માર્ગે ચડાવ્યા. પોતાના પ્રૌઢ પ્રતાપથી અનેકના હૃદયમાં દિવ્ય પ્રકાશ પાથર્યો. ઊંચ નીચ, હિન્દુ અહિન્દુ સર્વ કોમને પોતાનો સંદેશો પહોંચાડવા એમને પોતાની આયોજક બુદ્ધિ ખર્ચી હતી. અનેક પ્રકારના જોખમો ખેડ્યા હતા, અનેક નવયુવાન સાધકો તૈયાર કર્યા હતા. તે બુદ્ધદેવની સ્મૃતિ કરાવે છે અને એનાથી પણ વિશેષ દેખાય છે. પોતાના કાળના પ્રસિદ્ધ પુરુષોમાં સહજાનંદ સ્વામી સૌથી મહાન હતા. તે કાળના મુમુક્ષુને પુરુષોત્તમ તરીકે ઉપાસના કરવા યોગ્ય હતા. આવા તત્વચિંતકોને પણ હૈયામાં એમ થતું હતું કે બાપ સહજાનંદ સ્વામી તો સહજાનંદ સ્વામી, આ કોઈ સ્વામિનારાયણના સત્સંગી નથી, પરંતુ સ્વામિનારાયણ ભગવાનને એને તટસ્થપણે વાંચ્યા છે, વિચાર્યા છે, સંપ્રદાયનું પૂરું અવલોકન કર્યું છે અને એ અવલોકન કર્યા પછી એના અંતરમાંથી એવું નીકળ્યું કે આ હિન્દુ ધર્મમાં અનેક ધર્મ તો છે, પરંતુ આ ધર્મ કેટલો અદ્ભુત છે, વિશેષ છે, એ આપણા બધા માટે સમજવા જેવું છે. વળી ભૂતપૂર્વ ગવર્નર શ્રી મહેન્દી જંગ એ ગુજરાતના ગવર્નર કહે છે કે સ્વામિનારાયણના ઉપદેશનો પાણીનો વહેતો પ્રવાહ ગંગાના નીર જેવો સ્વચ્છ અને નિર્મળ છે અને બધાના હૈયાને નિર્મળ કરે એવો ઉપયોગી છે. માણસ ગમે તે જ્ઞાતિ કે ગમે તે ધર્મનો હોય, પણ તેને સત્યનું દર્શન કરાવવાને પ્રકાશની જરૂર છે અને એવો દિવ્ય પ્રકાશ આપનાર તે ભગવાન કે પૈગંબર એ હોય તો એ સહજાનંદ સ્વામી છે. આ સમજવા જેવું છે કે આપણે ઘણું કહીએ છીએ, પણ મહાગુજરાતના 30 વર્ષના ધર્મ ચક્ર પ્રવર્તન રૂપે સર્વથા વર્તું ને ઠરતું સ્વામિનારાયણ ભગવાનનો અવતાર કાર્ય જગત ઇતિહાસે વિરલ છે. ગુજરાતના ઇતિહાસે અદ્વિતીય અને વિપ્લવકારી અને અતિશય અનુપમ છે. ગુજરાતી ભાષાના મહાવિવેચક આ વિજયરાય દવેનું વૈદ્યનું પોતાનું મંતવ્ય છે. વળી ગુજરાતના મહાન કવિ નાનાલાલ એ પોતાના હૃદયની ઉર્મિઓ જણાવતા કહે છે કે શ્રીજી મહારાજે પ્રવર્તાવેલા ધર્મ માર્ગની લાક્ષણિકતા શી લેખી શકાય? તો
એ ધર્મ માર્ગ છે, એ આચાર સ્વચ્છતાનો છે, વિચાર સ્વચ્છતાનો છે, વિધિ સ્વચ્છતાનો છે, આચાર અને પૂજન અર્ચન સ્વચ્છતાનો છે, વ્યવહાર સ્વચ્છતાનો છે, અંતર સ્વચ્છતાનો છે, અને સર્વદેશી અંદર બહાર હવના હૈયામાં સ્વચ્છતા પૂરનારો છે, આવું મહાદેવ ગોવિંદ રાનડે કહેતા હતા. અર્થાત આનું પોતે ઉદાહરણ ટાંકી અને મહાકવિ નાનાલાલ કહે છે કે મહાપુરુષો સંસારને સંજવણી છાંટે છે, પણ સ્વામિનારાયણે તો આપણા ગુજરાતને સંસારની સંજવણી છાંટી અને સંજીવન કરી દીધો છે, અલૌકિક કરી દીધો છે. સ્વામિનારાયણે શું કર્યું એ પ્રશ્નનો ઇતિહાસ મને પૂછે તો હું એક સૂત્રમાં આપું કે શ્રીજી મહારાજે ગુજરાતને સળિયોના નીરથી ધોઈને બ્રહ્મ ભીનો કરી દીધો. નવયુગના પ્રભાતના સ્વામિનારાયણ છેલ્લા પ્રભાત સૂર્ય હતા અને મધ્યયુગના હિન્દુ ધર્મના એ છેલ્લા સુધારક હતા. એમ કહેતા તેઓ લખે કે ભાંજો, ગાંજો, ભાંગ, તમાકુ તજાવી શ્રીજી મહારાજે ગ્રહસ્થ જીવનને નિર્માદક અને નિર્વ્યસની કર્યા હતા. રંગેલા તુમડા ફોડાવીને સાધુઓને નિર્મોહી કર્યા હતા. બહેનો ભાઈઓના માટે મંદિરના દ્વાર અલગ કરાવી અને શ્રીજી મહારાજે દેવ મંદિરોને પવિત્ર કીધા હતા. પંચવર્ધમાન ધરાવીને સંપ્રદાયિકને આચાર શુદ્ધિ કરાવી હતી, શિક્ષાપત્રી આપી અને વ્યવહાર શુદ્ધિના પાઠ શીખવ્યા હતા. વચનામૃતો સંભળાવી અને સાચી જ્ઞાન શુદ્ધિ કીધી હતી. પ્રેમ ભક્તિ વર્ષાવી હવના હૈયા શુદ્ધ કર્યા હતા અને પર્વો ઉત્સવ સમય ઉજવાવી જનતામાં ઉત્સાહ અને ઉમંગ ભર્યો હતો. ભવ્ય મંદિરો, અહિંસાત્મક યજ્ઞ, વિશુદ્ધ પૂજા વિધાન, પારણા, હિંડોળા, વસંત પંચમી, જન્માષ્ટમી, રંગોત્સવ, ફૂલોત્સવ વગેરે ઉત્સવો ઉજવી અને જનતાને જગાડી હતી. અને એના પરમહંસોએ પરિવારાજકની પેઠે ગામડે ગામડે ઘૂમી જનતાને ઉમંગી કરી, ભાવ હિંડોળે ઝુલાવી હવને આનંદ અને ઉત્સાહથી ભરી અને લોપાયેલા અને નિર્માળ થયેલા સંસારને સંજીવન કરી અને અમર કરી દીધો હતો. આ હતા ભગવાન સ્વામિનારાયણ. આ પરંપરા આજે પણ દેખાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ઉત્સવ સમયાઓ દ્વારા હજારોના આદર્શ જીવન બને છે. આ એક એક વાતો મારા તમારા કાળજામાં કોળવા જેવી છે. વળી કે છે કે ભારે જહેમત વેઠીને, ભારે સંકટો વેઠીને અને પોતાના પરમહંસ મંડળીને દુઃખ વેઠીથી જોઈને હંમેશા ક્રોધ કર્યા વગર અહિંસા રીતે કોમળતાથી અને કોમળ ભાવનાથી હવનું હિત ચિંતવીને જે વાતાવરણનો હિસ્સો આપણી ગુજરાતની સંસ્કૃતિને ઘડવામાં આપ્યો એ અર્વાચીન બધા જ કરતા અતિ અમૂલ્ય અને અલૌકિક છે. આવું ગુજરાતના સાક્ષર યશવંત શુક્લાનું વિધાન છે. વળી જાણીતા સાહિત્યકાર કનૈયાલાલ મુનશી પણ એવું કહે છે કે સાંભળો, બ્રાહ્મણ, બહુશ્રુત વિદ્વાન, સુસ્ત વૈષ્ણવ અને આદર્શ સંન્યાસી સાધુ એવા આ સમાજ સુધારકે પોતાના જીવન અને કાર્યથી ગુજરાતના સંસ્કાર ઘડતરમાં નવો પ્રકાશ પાથર્યો છે, અલૌકિક દિશા આપી છે. આ રીતે તેમના આગમનથી જાણે એક અંતિમ ધાર્મિક યુગના પ્રતિનિધિ 19મી સદીના ઉંબરે આવીને ઉભા હોય એવું દેખાય છે. તેમણે સમાજમાંથી અનેક દૂષણો દૂર કર્યા છે, અનેકના દોષો દૂર કર્યા છે, સાચી નીતિમત્તા અને પ્રામાણિકતાના ધોરણે અનેકના હૃદયમાં પ્રસરાવ્યા છે. તેમને તત્કાલિક સમાજમાં ખૂબ જ વ્યાપ એવા વ્યભિચાર અને ચોરી અને દુરાચારના દુઃખો દૂર કર્યા. તેમના પ્રયત્નોથી ગુજરાતનો નીતિભ્રષ્ટ વર્ગ સુધર્યો, નીતિમાન અને પ્રામાણિક બન્યો છે. આ એક એક લોકોના મંતવ્યો વાલા મુક્તો બધાએ સમજવા જેવા છે. આપણે સમજવું જોઈએ. જાણીતા ઈશ્વરલાલ મસરૂવાળા એવું કહે છે કે પ્રામાણિક અને ઉદ્યોગી, પોતાની ફરજ અદા કરનારા, દ્રઢ નિશ્ચયવાળા, નીતિના દરેક નિયમોનું દઢ ધર્મ પાલન કરનારા, નિર્દંભ, નિષ્કપટ અને નિર્દોષ જીવન ગાળનારા સ્ત્રી પુરુષોથી આ સંપ્રદાયે દેશને આબાદ કર્યો છે. સમાજના શાંતપણે બાહ્ય આડંબર વિના ફરીને કરી નાખ્યો છે. સમગ્ર ગુજરાતમાં તે પ્રસરી રહ્યો છે.
અને આજે તો વિશ્વભરમાં પ્રસરી રહ્યો છે. આજે તો ભગવાન સ્વામિનારાયણના 70 ઉપરાંત દેશોમાં મંદિરો છે અને આજે તો ભગવાન સ્વામિનારાયણના અને એના પરમહંસોના હજારો અને લાખોની સંખ્યામાં સંસ્કાર કેન્દ્રો ચાલી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં પ્રસરશે નહીં, સમગ્ર વિશ્વમાં પ્રસરી પોતાના અનુયાયીઓ ઉપર તેમજ ઇતર સંપ્રદાયના અનુયાયીઓ ઉપર પણ અસર થાય અને તેમના પ્રત્યક્ષ તથા પરોક્ષ ઉપદેશને લીધે, તેમના સાહિત્યના પ્રચારને લીધે જન સમાજમાં બહુ ઊંડી અસર જામી છે. વળી એ કહે છે કે આજ ભલે કોઈ સમજે કે ન સમજે, જો સહજાનંદ સ્વામી ન આવ્યા હોત તો આ ગુજરાત ગંધારી ગુજરાત કહેવાત. આજે લોકો બીજે નહીં તો પણ ભગવાન સ્વામિનારાયણે જે નિર્વ્યસની સમાજ આપ્યો છે, નિર્દોષ સમાજ આપ્યો છે, પ્રામાણિક અને નીતિમાન સમાજ આપ્યો છે, સમાજના દૂષણો દૂર કર્યા છે, એને લીધે પણ લોકો એને યુગોના યુગો સુધી સંભાળતા રહેશે. સહજાનંદ સ્વામી એક કલ્યાણકારી કર્મવીર હતા. એમણે કોઈ સત્તાવાળા કે શ્રીમંતોની સહાય લીધા વિના હજારો લોકોને ખોટા માર્ગેથી પાછા વાળી સાચા માર્ગે જોડ્યા છે. સહજાનંદજીએ રાજાથી માંડીને રંક અને વિદ્વાનથી માંડીને અભણ લોકો સૌમાં એક સરખા પૂજાતા. એમની નમ્રતા વિરોધીઓના હૃદયના ઝેરને પણ નીચોવી અને એને પગે પડવા વિવશ કરી દેતી હતી. આવો બ્રિટિશ ઇતિહાસકાર મિસ્ટર હેનરી જ્યોર્જ બર્જ લખે છે. વાલા મુક્તો, આ એક એકના અભિપ્રાયો અનુપમ છે, સમજવા જેવા છે. વિશેષ આપણે ફરીવાર ક્યારેક લેશું. જય સ્વામિનારાયણ.